આજ રોજ ગુજરાત સરકારના મંત્રી અને વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લાનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના પ્રભારી વિશાલભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ, પૂર્વ સાંસદ પરબતબા અને તમામ જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયત ઉમેદવાર અને નગરપાલિકાના ઉમેદવાર અને મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બિલકુલ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તા અને બૂથનો કાર્યકર્તા અત્યારે ઘર સુધી સંપર્ક કરી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યાં વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના અનુકરણ કરીને દરેક સમાજના લોકો અને દરેક ગામના લોકો આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે તત્પર છે અને ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે. આજે ભાભર તાલુકાની મીઠા તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ છે અને થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના જસીબેન નાઈ એ પણ બિનહરીફ થયા છે. ખૂબ ખુશીનો માહોલ છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આગામી ઇલેક્શનના બાદ પણ આનાથી પણ ભવ્ય ઉત્સવ મનાવીશું અને ભવ્ય જીત સાથે તમામ જિલ્લા પંચાયતની સીટો અને તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે.